નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। મેઘરાજા ગુજરાતમાં 6 દિવસ રોકાશે। શું યુદ્ધ હજુ લંબાઈ શકે છે? પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ। પ્રજાને ધક્કો ન ખવડાવો। શંકાસ્પદ 9 આતંકવાદીઓ ઝડપાયા। અલ નીલો નબળો પડ્યો, મોટી ખુશખબર। ખેડૂતો હવે સીધા ગાંધીનગર તરફ કૂચ કરશે। ધીમે ધીમે આ આદત તમને હેરાન કરી શકે છે। રેતીનું ભયંકર તોફાન આવ્યું અને આરસીબી વર્સિસ જીટી અમદાવાદમાં આજે ફાઇનલ। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતમાં અત્યારે વરસાદ મેઘરાજા 6 દિવસ રોકાશે તેવી મોટી આગાહી કરવામાં આવી। ગુજરાતમાં અત્યારે ખેડૂતો અને લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે, ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી એટલે કે 31 મે થી 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા અગાઉથી વ્યક્ત કરાઈ। ખાસ કરીને તેમાં વાત કરીએ તો કયા કયા જિલ્લામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ પડસી શકે। આ ઉપરાંત વડોદરા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદની પ્રબળ શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, જે તમને ગરમીથી પીડાતા લોકો માટે અત્યારે મોટી રાહત પહોંચે તેમ છે। અને ગુજરાતમાં આવનારા 6 દિવસમાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકશે। ત્યારબાદના મોટા સમાચાર। શું યુદ્ધ હજુ પણ લંબાશે? મિત્રો, અત્યારે 100 દિવસ થવા આવ્યા ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના, પરંતુ હજી પણ કોઈ પણ બે દેશ વચ્ચે કોઈ નિવારો આવ્યો નથી અને વારંવાર એકબીજાના ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ ઈરાની મીડિયાએ સ્પષ્ટ શબ્દોમાં ભારપૂર્વક જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની પ્રક્રિયા માત્ર ને માત્ર ઈરાનની શરતો અનુસાર જ થશે, જેમાં જહાજોની દેખરેખ, તપાસ, દરિયાઈ સેવાઓ અને સુરક્ષા સંબંધિત કડક પગલાઓ લેવામાં આવશે। અહેવાલોમાં જણાવ્યું છે કે કોઈ પણ ચાર્જ અથવા શરત વિના આ માર્ગ ખોલવા માટે સહમતિ બની હોવાનો ટ્રમ્પનો દાવો તદ્દન ખોટો છે અને આવી કોઈ જોગવાઈ કે સમજૂતીના ડ્રાફ્ટ પણ તૈયાર થયા નથી। આ બધી વાત ઉપરથી અત્યારે સાબિત થાય છે કે આવનારા દિવસોમાં હજી બંને દેશ વચ્ચે યુદ્ધ હજુ પણ લંબાઈ શકે તેવી શક્યતા। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોર્ડ ગામમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ અને જમીન વળતર મુદ્દે અત્યારે ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। શનિવારે ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આ દરમિયાન કેટલાક આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરવા જેવા દેવામાં પણ આવતા વાતાવરણ તંગ બન્યું છે અને પોલીસ અને ખેડૂતો વચ્ચે અત્યારે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે। મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં અત્યારે પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને વગર પરમિશન વગર અત્યારે ખેડૂતોના ખેતરમાં સરકાર દ્વારા પાવર ગ્રીડનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેનો અત્યારે ખેડૂતે વિરોધ કર્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે અત્યારે અમારો ઉનાળુ પાક બગડે તેને લીધે તમે આ રીતની કોઈ પણ પગલાં ન ભરો, પરંતુ અત્યારે સરકારે મન ફાવે એમ પાવર ગ્રીડ પ્રોજેક્ટના નામે ખેડૂતોના ખેતરમાં કામ શરૂ કરી દીધું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। પ્રજાને ધક્કો ન ખવડાવો। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજા અને ખેડૂતોના પડતર પ્રશ્નોને ઝડપથી ઉકેલવા માટે કડક વલણ અપનાવ્યું છે। મે 2026 મહિનામાં રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોને રજૂઆત સાંભળ્યા બાદ તેમની વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જો નિયમ મુજબ અરજદારનું કામ થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂર્ણ કરી દેવું। એટલે કે હવે કોઈ પણ સરકારી કાર્ય તમારું જો સરકાર દ્વારા અત્યારે તદ્દન તમારું કામ પૂર્ણ થઈ શકતું હોય તો સરકારે ત્યારે જ તમારું કામ પૂર્ણ કરવું પડશે। આ માટે તમને કોઈ પણ બીજી અન્ય તારીખો કે વારના ધક્કા ખવડાવવામાં આવશે નહીં। જો કોઈ કામ નિયમ મુજબ થઈ શકે તેમ ન હોય તો અરજદારને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખવડાવવાને બદલે તેને તાત્કાલિક સ્પષ્ટ શબ્દમાં ના પાડી દેવી
અને સરકારની આ પારદર્શક કાર્યપ્રણાલીથી જ લોકો સરકાર પ્રત્યે વિશ્વાસુ વધુ મજબૂત કરશે અને આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા કુલ 4020 જેટલી રજૂઆતોને સરકાર અત્યારે સાંભળશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. શંકાસ્પદ 9 આતંકવાદીઓ ઝડપાયા. દેશની રાજધાની દિલ્હીમાં સંભવિત આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કરતા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાનથી ગુપ્તચર એજન્સી ISI અને મુંબઈ અંડરવર્લ્ડ નેટવર્ક સાથે સંબંધ ધરાવતા 9 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ નેટવર્ક દેશના વિવિધ સંવેદનશીલ અને વ્યૂહાત્મક સ્થળોને નિશાનો બનાવવાની યોજના કરી રહ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા અત્યારે તેઓને પહેલેથી જ પકડી પાડવામાં આવ્યા છે અને તેઓને આગળ રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ 9 આતંકવાદીઓ અત્યારે દેશના મોટા શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટેનું કાવતરું ઘડી રહ્યા હતા, પરંતુ તેને સમય રહેતા પહેલા નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. અલ નીલો નબળો પડ્યો, મોટી ખુશખબર. અલ નીલો પડે છે નબળો. આ નીલાના લાવશે ભારે વરસાદ. એપ્રિલ માટે ભયંકર આગાહીઓ વચ્ચે આ અચાનક હવામાનમાં બદલાવ પેસિફિક મહાસાગરમાં થઈ રહેલા મોટા ફેરફારોને કારણે છે. એપ્રિલમાં અલ નીલો પ્રવૃત્તિ, જેના કારણે દુષ્કાળનો ભય હતો, તે હવે ઝડપથી નબળી પડી રહી છે. હવામાન શાસ્ત્રીઓના મતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લાલ નીલાની સ્થિતિ અનુકૂળ અને મજબૂત બની રહી હતી, પરંતુ જ્યારે અત્યારે ભારતમાં લાલ નીલાની એક્ટિવ હોય ત્યારે ચોમાસાની ઋતુ છેલ્લા ભાગમાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે સામાન્ય કરતાં વધુ અને ભારે વરસાદ જોવા મળે છે. હિન્દ મહાસાગરમાં અત્યારે સકારાત્મક ધ્રુવીય બિંદુની રચનાના સંકેતો પણ છે, જે વધુ વરસાદને વેગ આપશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતો હવે સીધા ગાંધીનગર કૂચ કરશે. લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે જન સુનવાણી વિના વીજ પોલ નાખી શકાય નહીં, તેમ છતાં તંત્ર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને જેના વિરોધમાં આવતીકાલે સુરેન્દ્રનગરમાં રેલી અને 15 જૂને 1111 ટ્રેક્ટરો ગાંધીનગરથી કૂચ કરવામાં આવશે. ખેડૂતોએ જમીન માપણી, દેવા માફી, MSME ગેરંટીનો કાયદો, ખાતરના ભાવમાં ઘટાડો અને 8 કલાક સળંગ વીજળી જેવી માંગણીઓ સાથે સરકારને આરપાર લડાઈની ચેતવણી આપી છે. મિત્રો, સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં અત્યારે પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ સરકારે ખેડૂતોની પરમિશન લીધા વગર અત્યારે તેઓના ખેતરમાં કાર્ય શરૂ કરી દીધું હતું. ત્યારબાદ આ ઘટનાને વધુ વેગ મળ્યો છે અને તેઓ અત્યારે આંદોલન પર ઉતરી આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ધીમે ધીમે આ આદત તમને હેરાન કરી શકે છે. ઘડિયાળમાં રાત્રિના 12 વાગી ગયા હોય છતાં કામના મેલ્સ, સોશિયલ મીડિયાનું અનંત સ્ક્રોલિંગ કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વેબ સિરીઝના એપિસોડ જોવાનું ચાલુ રહે છે. જો હા, તો સાવધાન થઈ જજો. આ માત્ર તમારી ઊંઘ નથી બગાડી રહ્યું, પરંતુ તમારા મગજને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. આજકાલના યુવાનો વ્યવસાયિકોમાં એક સામાન્ય જીવનશૈલી બની ગઈ છે, પરંતુ ફ્યુલોરોજિસ્ટ હવે આ આદતને ક્ષણિક ઇમિગ્રેશન હુમલા એટલે કે TIA અથવા મિની સ્ટ્રોક જેવા ગંભીર જોખમ સાથે અત્યારે જોડી રહી છે. મિત્રો, આનો સીધો અર્થ એ છે કે હવે જો તમે રાત્રિના કામ જમ્યા બાદ 9 વાગ્યાથી 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે જો તમે સતત મોબાઈલ ચલાવી રહ્યા છો, તો આ તમારા માટે ખૂબ જ જોખમીકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ તમને ધીમે ધીમે અત્યારે ટેવ પાડી રહી છે, જે આવનારા સમયમાં તમારા મગજને હેરાન કરી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રેતીનું ભયંકર તોફાન આવ્યું. રાજસ્થાનના ચૂરમાં વાતાવરણમાં પલટા વચ્ચે કંઈક એવું જોવા મળ્યું કે લોકો હચમચી ગયા. અચાનક હવામાનમાં પલટો આવ્યો અને ચૂરમાં ધૂળની ડમરીઓ સાથે રેતાળ તોફાન ઉઠ્યું. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા ધૂળનું સામ્રાજ્ય ચારે તરફ છવાઈ ગયું અને ધૂળની ઘટ ચાદરને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ. અચાનક થોડા દિવસે રાતો માહોલ છવાઈ ગયો અને ભયાનક આંધીથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું અને ભયાનક વંટોળનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનના સીમાવર્તી જિલ્લાઓમાં શનિવારે બપોરે કુદરતી ડરામણું રૂપ જોવા મળ્યું અને ચૂરમાં બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક મોસમમાં મિજાજમાં 360 ડિગ્રી જેવો બદલાવ આવ્યો.
અને અત્યારે આકાશમાં ધૂળ અને રેતરીના વિશાળ ફુગાઓ ક્યાંક કાળા જાદુની જેમ ચડી હોય તેવી આખા સૂર્યને ઢાંકી દીધો છે।